પછી પરિણામત્રય સંયમાર્થ, અતીત અનાગત. જુદો આવ્યો તો એની પાછળ જુદો ક્રમ દેખાણો. તો જુદો ક્રમ એટલે ક્રમ જો શરૂ થાય છે તો તરત જ એનું પરિણામ આવે છે. તો એને દર્શન થયું કે ક્રમ અને પરિણામની વચમાં તો કાળ છે. તો આ કાળ તત્વ શું છે? આ ટાઈમ શું છે? એટલે તરત જ પરિણામ ત્રય સંયમાર્થ અતીત અનાગત જ્ઞાન બધું રૂપાંતર તો પામે. આની અંદર આ સૂત્ર હાલે છે કોના ઉપર ખબર છે? ભૂત, ભવિષ્ય અને વર્તમાન. એટલે આ સંયમ સમયની અંદર કરવામાં આવે, કાળની અંદર કરવામાં આવે તો ભૂત અને ભવિષ્ય જણાઈ જાય છે. એના સંદર્ભથી આ બધી વાત અત્યારે હાલે છે. હવે એનો હવે ખુલાસો કરે છે કે ક્રમ, એટલે આ ક્રમ છે એ સમયમાં પ્રગટ થાય. કોઈ પણ ક્રમ હોય એની અંદર સમય હોય છે, ત્યાંથી વાત કરે છે. એટલે ઓલો જૂનો સંદર્ભ તમારે યાદ રાખવાનો છે. કાળ ઉપરનો સંયમ છે. તો રૂપાંતરની પછવાડે ક્રમ કામ કરે છે. તો ક્રમની પછવાડે શું કામ કરે છે? તો દેખાણું કે ક્રમની પછવાડે કાળ કામ કરે છે. તો આ કાળ વસ્તુ શું છે? હવે કાળને જાણવો હોય તો કાળાતીત દશામાં જવું પડે. તો કાળ ક્યાં છે? તો કાળ સર્વત્ર છે કે કાળની બહાર કોઈ એવી સ્પેસ છે ખરી તો કાળને જાણી શકાય? તો એનું દર્શન થાય છે કે જે કાળ છે શરીરના સ્તર ઉપર છે, ઇન્દ્રિયના સ્તર ઉપર છે, મનના સ્તર ઉપર છે, ચિત્તના સ્તર ઉપર છે કે કેમ? એટલે ફરી સંયમ શરૂ થાય છે. સંયમ છે કાળને જાણવાને માટે. કાળને જાણવાને માટે બે પ્રોસેસ છે, એક સબ્જેક્ટિવ અને એક ઓબ્જેક્ટિવ. એક વસ્તુગત, એક વિષયગત. કાળને વસ્તુગત જાણવો હોય તો સમાધિ, નિરોધ અને એકાગ્રતા ચિત્તના પરિણામ છે, એના ઉપર સંયમ કરવાનો. અને કાળને વિષયગત જાણવો હોય તો ધર્મ, લક્ષણ અને અવસ્થા એના ઉપર સંયમ થાય. ચિત્તનો ધર્મ છે વ્યુત્થાન અને વિક્ષેપ. સવારે આપણે જોયું કે વ્યુત્થાનની અંદર ચિત્ત ચાલ્યું જશે તો ઇન્વોલ્યુશનની પ્રોસેસ થશે, નિરોધમાં જશે તો એવોલ્યુશનની પ્રોસેસ. હવે વ્યુત્થાન છે એની અંદર લો ઓફ ઓક્ટેવ્સ ક્રમની પ્રોસેસ શરૂ થાય. બીજ જમીનમાં છે, બીજ કોથળામાં પડ્યું છે, ત્યાં સુધી ઋતુઓની અસર નથી થતી. અલબત્ત કાળની અસર બધાને થાય છે, પણ છતાં બીજને દિવસો સુધી, મહિનાઓ સુધી, વર્ષો સુધી સાચવી શકાય. પણ બીજ જમીનમાં પડ્યો અને ઉગવાની શરૂઆત થઈ એટલે ધર્મ, લક્ષણ અને અવસ્થા બદલવા માંડ્યા. કારણ કે બીજ છે હવે વ્યુત્થાનને પામ્યું, ઉગવાની શરૂઆત થઈ, એના ઉપર ક્રમની અસર થઈ અને પરિણામની અસર થવા માંડશે. ચિત્તની અંદર વૃત્તિનો ઉદય થયો એટલે અંદર સંસાર નિર્માણ થવા માંડ્યો. બહાર તો સંસાર નિર્માણ થાય છે તો બહુ ઉપરછલી વાત છે. સમસ્યા બધા ભીતરમાં છે, મૂંઝવણ તો ભીતરમાં છે. બહાર તો બધું મજાનું છે. ઝાડ એની રીતે ઉગે છે, પશુ પંખી એની રીતે કલ્લોલ કરે છે, સૂર્ય ચંદ્ર તારા એની રીતે ઘૂમી રહ્યા છે. સમસ્યા બધી ભીતરમાં છે અને ભીતરમાં ચિત્તના વૃત્તિઓના તોફાનો છે જબરજસ્ત. એ તો આપણને ખબર નથી, કારણ કે ચિત્તની વૃત્તિઓ ઉઠા કરે છે વાસનાને કારણે. મનના પ્રદેશની અંદર વિચારો અને ભાવના પ્રદેશમાં વિકારો અતિશય ઉત્પાદ મચાવે છે, મૂંઝાઈ જાય છે જીવ.
ચિત્તની વૃત્તિનો આટલો પ્રચંડ ઝંઝાવાત સતત નથી રહેતો, આપણને સતત દેખાય છે. અતિશય ભયાનક ઝંઝાવાતમાં પણ નિરોધની ક્ષણો આવે છે. વૃત્તિઓ ઉઠાશ કરે છે એમ નથી. શાંત સમુદ્ર કિનારે બેઠા હોય, નદી કાંઠે બેઠા હોય, આરામ ખુરશી પર બેઠા હોય, ક્યારેક બધું સન્નાટો છવાઈ જાય, નિરોધની ક્ષણો આવે છે. નિરોધની ક્ષણોને પકડતા નથી આવડતી, એની પ્રતીતિ નથી થતી. તો નિરોધની ક્ષણોની પ્રતીતિ થાય, વૃથાને બદલે નિરોધ. તો જેમ જેમ નિરોધની ક્ષણની પ્રતીતિ થશે, તો નિરોધની ક્ષણની પ્રતીતિનો ક્રમ એક જુદો છે, તો એનું પરિણામ છે જુદું છે. તો ચિત્તનું નિરોધ પરિણામ આવ્યો. નિરોધ છે એ ટાઈમલેસ. ગેપ છે ત્યાં ટાઈમ નથી. વ્યુત્થાન છે ત્યાં ટાઈમ છે. આકાશ છે, આકાશને ગતિ નથી, ઇટ્સ એન કોન્સ્ટન્ટ. પણ આકાશમાં રહેલા વાદળા છે, એને ગતિ છે, એ કન્ટિન્યુઅસ છે. વાદળાને સમય છે, આકાશને નથી. મનની અંદર વિચારોની હારમાળા ઉઠે છે, તો વિચારોને કાળ છે, ગેપમાં કોઈ કાળ નથી. જ્યાં કઈ ગતિ થાય છે, જ્યાં કઈ પરિવર્તન થાય છે, જ્યાં છે ક્રમ ચાલે છે, જ્યાં પરિણામ થાય છે, ત્યાં કાળ છે. જ્યાં કઈ ગતિ નથી, કોઈ ક્રમ નથી, કોઈ પરિણામ નથી, એવી કોઈ સ્થિતિ છે ખરી? એવું કોઈ સ્પેસ છે ખરો? તો જ્યાં કાળ નથી. અત્યારે આપણે જાગીએ છીએ એટલે કાળના પ્રભાવમાં આવી ગયા. સુઈ જઈએ છીએ, શરીર કાળને આધીન છે, મન કાળને આધીન છે, ઇન્દ્રિયો કાળને આધીન છે. એક કાળનો પ્રવાહ એમાં ચાલ્યા કરે છે. આપણને કઈ અસર થાય છે? આપણને થોડીક પ્રતીતિ થાય તો ખ્યાલ પણ આવે કે આપણે બાલ્યાવસ્થામાં હતા. તો બાલ્યાવસ્થામાં શરીર હતું અને એ પણ જોઈ, બાલ્યાવસ્થા જોઈ, એ પણ પ્રતીત થઈ. યુવાવસ્થા આવી તો યુવાવસ્થાને જોઈ, એ પણ પ્રતીત થઈ. શરીરમાં વ્યાધિ આવી તો એ પણ પ્રતીત થઈ. પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા આવી રહી છે, એ પણ પ્રતીત થાય. સંબંધો મિત્રો હતા, એ પણ પ્રતીત થયા. સંબંધો બન્યા, એ પણ દેખાણા. સંબંધો બગડ્યા, એ પણ દેખાણા. તો સંબંધો પર કાળની અસરો થઈ, શરીર પર કાળની અસરો થઈ, ઇન્દ્રિયો પર કાળની અસર થઈ, પણ અંદર જેને જોયું છે એના પર કાળની અસર થઈ. તો અંદર કઈક એવી સત્તા છે કે જે કાળથી પર છે. એ સત્તાની અંદર સ્થિર થઈ જાય. પણ એ સત્તા ક્યાં છે? તો એ સત્તા છે નિરોધમાં. તો એ ક્રમ ઉપર જાય, વ્યુત્થાન અને નિરોધ. વ્યુત્થાન ઉપર જાય તો આપણે જેને સંસાર કહીએ છીએ એ પ્રગટ થાય. નિરોધ ઉપર જાય તો વૃત્તિ શાંત થઈ ગઈ. વૃત્તિ શાંત થઈ ગઈ, ચિત્તનો નિરોધ થયો. દ્રષ્ટા છે એ સ્વરૂપમાં પડી ગયો. પછી એને બહારથી આવતી કોઈ પ્રતીતિ નથી થતી. એક સન્નાટો, છતાં એક પ્રતીતિ થાય છે, એ નિરોધની. માત્ર નિરોધ છે. ગાઢ નિદ્રા હોય તો ગાઢ નિદ્રાની પ્રતીતિ નથી થતી, ગાઢ નિદ્રામાં ગુમ થઈ જાય છે. ત્યારે આ બાજુ વ્યુત્થાન, આ બાજુ નિરોધ. તો ધીરે 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 એક ક્રમ ઉપર જાય તો નિરોધની પ્રતીતિ વધુ ને વધુ થતી જાય, નિરોધની પ્રતીતિ વધુ ને વધુ થતી જાય. તો ચિત્ત છે એ નિરોધ પરિણામે. પણ કોઈ સાધક છે, કોઈ ચિત્તના બીજા ક્રમમાં જાય, સર્વાર્થતા, એકાગ્રતા, ક્ષયોદયો, ચિત્તસ્ય સમાધિ પરિણામ. ચિત્ત છે
એ સર્વાર્થતામાંથી એકાગ્રતા તરફ જાય છે. હવે ચિત્ત છે એ વૃત્તિ નિરોધ તરફ નથી. વૃત્તિ તો છે, પણ વૃત્તિ જ્યાં ત્યાં ભટકે છે એને બદલે એક જ ઠેકાણે રહે. એક ઠેકાણે નજર ફરતી હોય અને એક ઠેકાણે વૃત્તિ સ્થિર થઈ જાય, નજર સ્થિર થઈ જાય. ઝાડ આખું છે એમાંથી ફૂલને જોવા મળે, આકાશ વિરાટ છે એમાંથી કોઈ એક તારાને જોઈ, અથવા તો બધા તારાને છોડીને ખાલી જગાને જુએ, પણ છતાં એનો જોર છે એ પ્રતીતિ ઉપર છે, વૃત્તિ ઉપર નહીં. ક્રમ બદલી ગયો, ક્રમ બદલી ગયો એટલે ચિત્તનું ટ્રાન્સફોર્મેશન છે એ સમાધિનું છે. તો સમાધિ છે, સમાધિમાં આખા સ્ટેજીસ છે. એટલે સ્થૂળ વિષય ઉપર એની એકાગ્રતા થઈ, સર્વાર્થતા નો ક્ષય થયો, એની એકાગ્રતાનો ઉદય થયો. ફૂલને જોયું અને ફૂલ બનવા માંડ્યું. પોતે ફૂલ અલગ નથી, પોતે ઝાડ અલગ નથી એવું મહેસૂસ થવા માંડ્યું. અને સમાધિની શરૂઆત થઈ, સવિતર્ક સમાધિ. ફૂલ પોતે છે અને ફૂલની એને પોતાની અને ફૂલની પ્રતીતિ થાય છે. આ બધું ભેગું હોય એને સવિતર્ક કીધું. એ પ્રતીતિ શાંત થઈ જાય એ નિર્વિતર્ક. પણ દેશબંધની અંદર પોતાના ચિત્રની અંદર ફૂલની ધારણા, હવે એ ધારણા કરે છે ફૂલના ગંધની. ફૂલનું ગંધ શું છે? વિષય એને સૂક્ષ્મ બન્યા, વિષય સૂક્ષ્મ બન્યો એટલે ચિત્તનું ટ્રાન્સફોર્મેશન હજી સમાધિનું જ છે, પણ સમાધિની સ્ટેજ બદલી ગઈ. હવે સવિચાર સમાધિ થઈ. સવિચારમાં વિષય સૂક્ષ્મ બનતા જાય. અલબત્ત સમજવા ખાતર ફૂલ અને ગંધ, પણ ઇન્દ્રિયના વિષય માત્ર પતંજલિ તો સ્થૂળ ગણે છે. ઇન્દ્રિયની તન માત્રાઓ નો જે વિષય આવે અંદર મનના પ્રદેશમાં, એ બધા જે વિષયો છે એ બધા સૂક્ષ્મ વિષયો. પ્રેમ તત્વની ધારણા થાય, ભાવ તત્વની થાય, સૌંદર્યની થાય. આપણે જેને એબ્સ્ટ્રેક્ટ કહીએ, પકડમાં પણ ના આવે. અને એના ઉપર ધારણા, ધ્યાન અને સમાધિ. સૌંદર્યને જોયું, એક સ્ત્રીનું મુખ જોયું, એક બાળકનું મુખ જોયું, એક ઉઘડતું ફૂલ જોયું, ઉગતો સૂર્ય જોયું, કે મધ્યાહનનો સૂર્ય જોયું, મધ્યરાત્રિની નીરવ શાંતિ જોઈ. તો ક્યાંક સૌંદર્યમાં ડૂબી જાય, ક્યાંક શાંતિમાં ખોવાઈ જાય. ચિત્તના પ્રદેશમાં એક ધારણા બની જાય, એની પ્રતીતિ સતત થાય. તો સવિચાર અને એમાં પણ લય પામી જાય. એને થોડોક બોધ હોય કે શાંતિ નો અહેસાસ થતો હોય ત્યાં સુધી સવિચાર, તો શાંતિનો અહેસાસ પણ શાંત થઈ જાય તો નિર્વિચાર. તો સવિતર્ક, નિર્વિતર્ક, સવિચાર, નિર્વિચાર. આનંદ વિષયો પર શાંત થઈ ગયા. વિષયો છે ઇન્દ્રિયનો, મન પણ ઇન્દ્રિય છે 11મી. હવે મનની પાર ભૂમિકામાં ગઈ એટલે દ્વંદ્વ છે શાંત થઈ ગયા. સુખ દુઃખ પર શાંત થઈ ગયા. હવે જે સ્થિતિ છે એ સ્થિતિ આનંદની આવી. તો આનંદ, હું આનંદમાં છું એવો અહેસાસ થાય. પણ હજી હું આનંદમાં છું. આનંદ પણ શાંત થઈ જાય, એક હોવા પણ અહેસાસ થાય, એક અસ્મિતા. તો આ છે ચિત્તનો સમાધિ પરિણામ. તો આ પ્રોસેસ ઉપર સાધક જાય. સાધક નિરોધના પ્રોસેસ ઉપર જાય, સમાધિના પ્રોસેસ ઉપર જાય. કોઈ છે શાંત ઉદિત તુર્ય પ્રત્યયો. પ્રતીતિ જે કઈ થાય છે
એ એકની જ પ્રતીતિ શા માટે કરવી? સમાધિનું કયું વર્ણન કર્યું આમાં? સમાધિ કેટલા પ્રકારની કીધી? એટલે આમ ભગવાન 7 પ્રકારની સમાધિ ની વાત કરી. આની પહેલાનો જે લેક્ચર હતો, શરૂઆતના થોડાક લેક્ચર, એમાં એને 7 પ્રકારની સમાધિની વાત કરેલી. એક હતી સવિકલ્પ સમાધિ, એટલે સામે કઈ મૂર્તિ છે, કાંઈ છે, એટલે કોઈ આધાર લીધો છે, આલંબન લીધું છે, અને અંદર જે રહી ગયું છે અને એની સાથે જે થાય છે એ એને સવિકલ્પ કીધી છે. હવે અંદર ઠાકોરજી છે અને ઈ છે, એ બે છે. હવે ઠાકોરજી વ્યા જાય છે અંદરથી, તો નિર્વિકલ્પ કીધું છે ભગવાન. પછી એમ કીધું છે કે સવિચાર ને નિર્વિચાર બે બીજી સમાધિ કીધી, કે કોઈક શાંતિનો અહેસાસ છે, કોઈક સૌંદર્યનો અહેસાસ છે, ઈ અંદર થાય છે અને સાથે સાથે ઈ છે, તો આને સવિચાર કીધી છે ભગવાન. અને હવે શાંતિનો અહેસાસ એવો છે, માત્ર હોવાપણું છે, તો નિર્વિચાર કીધી છે. આ બધું વ્યૂ જાય, બધું શાંત થઈ જાય તો માત્ર આનંદ વધે છે, તો આનંદ સમાધિ કીધી છે. અને આનંદ વ્યૂ જાય ને પછી માત્ર હોવાપણું વધે છે, તો અસ્મિતાની સમાધિ કીધી છે. અને એ પૂરું થઈ જાય તો પછી અસપ્રજ્ઞાત સમાધિ, કે જ્યાં હવે પ્રજ્ઞા છે એ પ્રગટ થઈ જાય છે, કેવલ્ય પ્રગટ થઈ જાય છે, તો આ એ છેલ્લી લાસ્ટ સમાધિ છે. એ આવશે. ધર્મમેઘ સમાધિ આવે છે ને હજી. એમ ભગવાન કેવલ્ય અને ધર્મમેઘ હજી બે સમાધિ કે છે. આની અંદર એનો ઉલ્લેખ નથી કર્યો બ્રહ્મ વેદાંતજીએ. હા હા, પણ આપણે વેદાંત ની અંદર ને એની અંદર એનો ઉલ્લેખ છે. ધર્મમેઘ ની આગળ 10 તો જ્ઞાનની અવસ્થા, 7 અવસ્થા જ્ઞાનની છે. ધર્મમેઘ સમાધિ છે ને એની આગળ હજી 7 જ્ઞાનની અવસ્થાઓ બતાવેલી છે. હા બોલો ને. એમાં એક જિકીર્ષા છે, એટલે એની અંદર જ્ઞાતા, જ્ઞાત અને જ્ઞેય ત્રણેય હવે કઈ રહેતું નથી, એક સ્વરૂપ થઈ જાય. હા હા. પછી અજ્ઞેય રહે છે, એની અંદર જે જાણનારો છે એનો વિષય અને જાણનારો હવે એક થઈ ગયો. એ ટાઈપની 7 અવસ્થાઓ છે. એ બપોર પછી હું લઈ આવું. ભલે ભલે, વાંધો નહીં, ભલે ભલે. હવે આમાં કઈ કહેવાનું હોય તો કહી દો. વધારે સમય નથી ને આપણે રાખ્યો છે, બરાબર છે સમય? તો થોડુંક હજી 5 મિનિટ, 5-10 મિનિટ લઈ લે. 5 મિનિટ લઈ લે. આખું ઝાડ છે તો એમાંથી ફૂલને શા માટે જોયું? અને એક જ ઝાડને શા માટે જોયું? એક ઝાડને જુએ, બીજા ઝાડને જુએ, સ્ત્રીને જુએ, સાપને જુએ, તો સ્ત્રીને જોઈને મોહ પામે, સાપને જોઈને ભય પામે. એકમાં એટ્રેક્શન થાય, એકમાં રિપલ્શન થાય, એકની સાથે સંબંધ બંધાય, બીજાની સાથે સંબંધ બંધાય, તો એકમાં રાગ થાય, એકમાં દ્વેષ થાય. તો આ બધું શા માટે? એટલે સાધક છે ત્રીજા ક્રમમાં જાય કે ચિત્તની અંદર અલગ અલગ પ્રતિક્રિયાઓ થાય અને એના અલગ અલગ પરિણામો આવે, અલગ અલગ રિએક્શનો આવે, પ્રત્યાઘાત આવે. એટલે એ ધારણા, ધ્યાન અને સમાધિનો એ પોતાનો વિષય ચિત્તમાં લઈ અલગ અલગ પ્રતીતિ થઈ, તો પ્રતીતિ અલગ અલગ થવાનું કારણ શું? એટલે ધીરે ધીરે જેમ ત્રાજવું હોય, તો ત્રાજવાને આ બાજુ નાખે તો આમ વળી જાય, આ બાજુ નાખે તો આમ થતું જાય. એટલે અંદર એ જોતો જાય કે પાસે સુંદર સ્ત્રી આવે છે કે સુંદર પુરુષ આવે છે, મિત્ર આવે છે, તો પ્રતિતિ જુદા પ્રકારની થાય છે. શત્રુ આવે છે તો પ્રતિતિ જુદા પ્રકારની થાય છે. જોતો જાય છે. એ જોતા 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 એક અંદર સ્થિતિ આવી જાય છે કે પ્રકૃતિ બધી સરખી થવા માંડે. એ પ્રતિ સરખી થવા માંડી એટલે ચિત્તનું એકાગ્ર પરિણામ છે. આ એકાગ્ર પરિણામ છે, પછી એને આગળ પરિણામ ચાલે. તો બહાર જે જગત દેખાય છે, દ્રશ્યની પ્રકૃતિ કઈ જુદી થાય છે.
તો દ્રષ્ટાની પ્રતીતિ, તો દ્રષ્ટાની અને દ્રશ્યની બંનેની પ્રતીતિ એને હવે એક સરખી થાય તો દ્રશ્યમાં દ્રષ્ટા છે અને દ્રષ્ટામાં દ્રશ્ય છે, બંનેની પ્રતીતિ એક સરખી થવા માંડે. જ્યારે એને ખ્યાલ આવે કે દ્રષ્ટા છે એની અંદર કોઈ ક્રમ નથી, દ્રષ્ટા છે એની અંદર કોઈ પરિણામ નથી, અને દ્રશ્ય છે તો એની અંદર સતત ક્રમ અને પરિણામ છે. તો દ્રશ્ય છે એ કાલને આધીન છે, દ્રષ્ટા છે એ કાલાતીત છે. તો એકાગ્રતાની અંદર એને બોધ થયો, દ્રષ્ટાની પ્રતીતિ કે દ્રષ્ટા કાલાતીત છે. સમાધિમાં એને બોધ થયો કે જ્યાં સુધી અસ્મિતા છે ત્યાં સુધી કાલ છે, અસ્મિતાથી પર કાલાતીત દશા છે. અને નિરોધની અંદર એને બોધ થયો કે વ્યુત્થાન છે એ કાલને આધીન છે અને નિરોધ છે કાલાતીત છે. આ ત્રણેય પરિણામ ઉપર એને જયારે સંયમ થયો, ત્રણેય પરિણામથી એક જગા પર આવી ગયા અને એના ઉપર સંયમ થયો ત્યારે એની સ્થિતિ છે એ ઇટર્નિટીમાં થઈ ગઈ. હિમાંશુભાઈ નો પ્રશ્ન છે? હા ભગવાન, આમાં એમણે જે ત્રણ વાત કરી કાલાતીતને ઓળખવા માટે, એક નિરોધની ક્ષણની વાત કરી, પછી બીજી સમાધિની અને ત્રીજી એકાગ્રતાની. એટલે મને પ્રશ્ન એમાં તો કે આ ત્રણેય પેરેલલ ચાલે કે ત્રણમાંથી કોઈ એક રસ્તો આવે અને પછી કે ત્રણેયની પ્રતીતિ થાય? એમણે ત્રણેયના ક્રમ અને ત્રણેયના પરિણામ અલગ અલગ રીતે એમણે સમજાવ્યા. એટલે પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે, એમણે કાલાતીતને ઓળખવા માટે આ ત્રણ અલગ અલગ વાત કરી, કાં તો નિરોધની ક્ષણની પ્રતીતિ થાય અને કાલાતીતનો અહેસાસ થાય, અથવા સમાધિની પ્રતીતિ થાય અને કાલાતીતનો અહેસાસ થાય, અને ત્રીજું એકાગ્રતા કે એક સરખી પ્રતીતિમાં દ્રષ્ટાનો અહેસાસ થાય અને કાલાતીતની પ્રતીતિ થાય. તો ત્રણ અલગ અલગ રસ્તા છે કે ત્રણેય પેરેલલ ચાલે? શું કેવું છે ભાઈ તમારું? એ એક જ છે ત્રણેય. અચ્છા, એટલે એમાં બે તમે ગેપ એવી રીતે પાડી શકો કે દ્રશ્ય છે ને એમાં ટાઈમ નું ફેક્ટર છે, બરાબર પણ દ્રષ્ટામાં નથી. બરાબર, દ્રશ્યમાં ક્રમ છે, દ્રષ્ટામાં ક્રમ નથી. બરાબર. પણ ત્રણેય વસ્તુ જયારે સંયમ ની અંદર એન્ટર થઈ જાય ત્યારે તો હવે ગમે એ રીતે હોય, પણ એ વાત તો એક જ છે. એટલે ઓલો ધર્મી વાળી વસ્તુ આવી એ એક જ છે. હવે પછી એ એક છે ને આગળ અનેક છે. એટલે ધારણા અને ધ્યેય બે હોય. એક ધારણા કરવાનો વિષય હોય અને એક ધ્યેય જેનું આપણે કરવાનું હોય. એ બે વચ્ચેનો ફરક શું હોય છે? સમાધિ તો તમારે કોઈ પણ વિષયની અંદર, માનો કે સંગીત હોય, ચિત્ર હોય, ગમે હોય, તો તમે તમારી એક ધારણા, માનો કે તમે ધારણાની શરૂઆત ચિત્રથી કરો છો અને જાવું છે ક્યાં? ચિત્ર દ્વારા. માર્ગ છે ને એક મંજિલ છે, એમ કેવા માંગો ભગવાન? હા, આ તો એ બે વચ્ચે સંબંધ શું છે? ધ્યેય જે તમે કહો ને અલ્ટિમેટ અવસ્થા, ચિત્રની અલ્ટિમેટ અવસ્થા છે. એટલે બધી વસ્તુ શૂન્યતા તરફ લઈ જાય છે. એક વસ્તુ યાદ રાખવાની, ચાહે ડાન્સ હોય, સંગીત હોય, પણ બધી વસ્તુ દ્રશ્યની પાર, સંગીતની પાર, શબ્દની પાર લઈ જવા માટે હોય છે. એટલે એક સ્ટાર્ટિંગમાં તમે કોઈ વસ્તુની ધારણા કરો છો જે તમારાથી જુદી છે, એ તમારો ઓબ્જેક્ટ છે. અને હવે થાય છે શું? ધારણા અને ધ્યેય બે જ્યારે એકાકાર થાય છે ત્યારે આપણને એનું જ્ઞાન થાય છે. એટલે એનો અર્થ એમ છે કે જે ધ્યાન કરનાર અને ધ્યાનનો ઓબ્જેક્ટ બે અલગ લાગતા હતા પણ હતા નહીં.
એમ કહેવા માંગે. બરાબર. એટલે આપણે ને ફૂલ બે એક જ છીએ. હા હા તો આજે આટલું ઘણું. હરિઓમ.